સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતના ઉમરપાડામાં જંગલ બચાવોની રેલી, આદિવાસી બચાવોની આજે રેલી છે તે નીકળી હતી। બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તો લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા, પ્લે કાર્ડ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। દીકરી પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાઓને લઈને રેલી નીકળી હતી, જેમાં આદિવાસી દીકરીની હત્યાની ઘટનામાં ન્યાયની માંગ કરવામાં આવી છે। તો જંગલમાં ફક્ત સ્થાનિક લોકોને જમીન આપવા માંગ કરવામાં આવી છે, જેમાં જંગલ બહારથી આવેલા લોકોને જંગલ ખાલી કરાવવાની માંગ સાથે રેલી યોજી હતી। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છેવાડાનો તાલુકો ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજના જે લોકો છે, જંગલ બચાવો આદિવાસી બચાવો રેલી લઈને ઉમરપાડા બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે। ત્યાં તેઓ આવેદનપત્ર આપવાના છે। ઉમરપાડા વિસ્તારની એક દીકરી ઉપર જે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દીકરીને હત્યા કરવામાં આવી હતી, તેના વિરોધમાં જે ઉમરપાડા વિસ્તારના લોકો છે આજે વિરોધ કરી રહ્યા છે। દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ કરીશ। ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજના જે લોકો છે મોટી સંખ્યામાં ભર વરસાદમાં પણ જે દીકરી છે તેને ન્યાય અપાવવા માટે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે। ત્યાં તેઓ આવેદનપત્ર આપવાના છે, સૂત્રોચ્ચાર કરી પ્લે કાર્ડ બેનરો સાથે તેઓ આજે વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે આ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાન છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે રેલી સ્વરૂપે અહીં પહોંચ્યા છો, શું માંગણીઓ? હું આદિવાસી નાગરિક છું। અહીં આજે હું જ્યાં ઊભો છું આ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો છે। આ તાલુકામાં ખૂબ જ સમૃદ્ધ જંગલ આવેલું હોય અને એ જંગલમાં જે જંગલનો અધિકાર સ્થાનિક લોકોને જ હોય છે। આ જંગલ પર અમારા આદિવાસી સમાજનો જ હક છે, પરંતુ બહારના અન્ય મહારાષ્ટ્ર રાજ્ય તેમજ બીજા જિલ્લાના લોકો દ્વારા અમારા જંગલ પર ગેરકાયદેસર રીતે એ લોકોએ કબજો કરેલો હોય। અમારા ઉમરપાડા તાલુકાનો 15,000 એકર જમીન પર એ લોકોએ કબજો જમાવેલો છે, જેથી કરી અમારા લોકોને વન પેદાશો જેમ કે ઘાસચારો, બળતણ તેમજ અન્ય ગણ પેદાશો લેવા માટે અમને ઘણી મુશ્કેલી ઊભી થાય છે અને એ લોકો ખોટા પુરાવા અને ખોટા કાલા દાવા કરી એ લોકોએ દાવા અરજીઓ પ્રાંતમાં મૂકેલી છે, પરંતુ એ લોકોની બધી અરજીઓ કેન્સલ કરવામાં આવે। અમારો ઉમરપાડા તાલુકો આ તાલુકા પૂરતો જ આ સીમા આપેલી હોય, દેશનો હોય, રાજ્યનો હોય, આમ સીમા નક્કી કરેલી હોય, જેથી કરી હું સરકાર શ્રી પર મારી આ જ અપેક્ષા છે કે આ લોકોને દૂર કરી, આ લોકો ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકો છે, જેથી કરી એ લોકોને દૂર કરી તાત્કાલિક એ લોકોને હાકી કરવા માટે સરકારે અમને અપેક્ષા અમારી દૂર કરવી જોઈએ, એ જ મારી વિનંતી છે। બિલકુલથી આ વિસ્તારના જે લોકો છે, સ્થાનિક લોકોને જંગલમાં જમીન આપવામાં આવે તે પ્રકારની માંગણીઓ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। બીજી તરફ જે દીકરી સાથે જે ઘટના બની હતી તેના વિરોધમાં આજે જે આદિવાસી સમાજના જે લોકો છે તેઓ રેલી સ્વરૂપે અહીં પહોંચ્યા છે અને આવેદનપત્ર આપવા માટે અહીં પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।